મારું નામ રમેશ છે. આજે હું તમને મારી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. હું સિનેમા હોલમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. મારી ઉંમર લગભગ 27 વર્ષની હતી. મારો પરિવાર શહેરમાં રહેતો હતો અને હું અહીંથી કામ કરી અને મારા પરિવારને પૈસા મોકલતો હતો. હું ભણેલો પણ ન હતો, જેના કારણે મને સારી નોકરી મળી શકે. હું દિલ્હી શહેરના એક સિનેમા હોલમાં ચોકીદાર તરીકે કામ કરતો હતો અને મેં ભાડે રૂમ લીધો હતો. જ્યારે 1 મહિનો થઈ જતો ત્યારે હું ભાડું ચૂકવતો અને હોટેલમાંથી જમી લેતો હતો. મારો મોટાભાગનો સમય સિનેમા હોલમાં જ પસાર થતો હતો. હું સવારથી રાત સુધી ચોકીદાર તરીકે કામ કર્યા બાદ પોતાના રૂમમાં જઈને રાત્રે સૂઈ જતો હતો અને બીજા દિવસે પણ મારું આ જ કામ હતું. આજે પણ હું મારી નોકરી કરી રહ્યો હતો. તેથી શો પૂરો થયા પછી હું બાથરૂમ ચાલ્યો ગયો, કારણ કે જ્યારે શો પૂરો થઈ જતો ત્યારે લોકો બહાર નીકળી જતા, એટલે હું વોશરૂમ તરફ ગયો. કામ દરમિયાન મારું કોઈ અંગત કામ હું કરી શકતો ન હતો. ખરેખર એક ચોકીદારની નોકરી કરવી બહુ મોટું કામ છે. તે હવે મને નોકરી કરતા સમજાઈ રહ્યું હતું. મને વોશરૂમ ગયાને 5 મિનિટથી પણ ઓછો સમય વીત્યો હતો. જ્યારે હું પાર્કિંગ બાજુમાંથી પસાર થતો હતો અને ગેટ તરફ જતો હતો ત્યારે મને કોઈના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. રડવાનો અવાજ સાંભળીને હું ચોંકી ગયો. મેં આજુબાજુ જોયું પણ કોઈ ન દેખાયું. મેં તેને મારો વહેમ સમજી આગળ વધી ગયો. પરંતુ થોડા સમય પછી મને ફરીથી જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો. હવે રડવાનો અવાજ વધુ જોરદાર બની ગયો હતો અને અવાજ કોર્નરવાળી કાર તરફથી આવી રહ્યો હતો. હું દોડી ત્યાં ગયો અને જોવા લાગ્યો. મેં આજુબાજુ જોયું અને દરેક કારની અંદર જોયું, પરંતુ ત્યાં કોઈ ન હતું. ત્યારે મેં એક કારની નીચે કોઈના પગ જોયા. મેં જોયું કે એક છોકરી કારની નીચે છુપાયેલી હતી. તે છોકરી ખરાબ રીતે રડી રહી હતી અને તેના રડવાનો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો. તેને જોઈને સ્પષ્ટ હતું કે તે ખૂબ જ ડરી ગઈ હતી. મેં તેને બહાર નીકળવાનું કહ્યું. મારો અવાજ સાંભળીને તે ચૂપ થઈ ગઈ અને મારો અવાજ સાંભળીને વધુ ડરી ગઈ. પછી મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, બહાર આવો મેડમ, ડરો નહીં. હું અહીં ચોકીદાર છું. જો તમને કોઈ સમસ્યા હોય તો મને જણાવો, પર બહાર તો આવો. કારની અંદર છુપાઈને તમારી સમસ્યા ઠીક થશે નહીં. હું તમને મદદ કરી શકું છું. હું ખરાબ વ્યક્તિ નથી. જ્યારે મેં આ બધું કહ્યું ત્યારે તેણે ધીમે ધીમે બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની હાલત સારી ન હતી. તે અહીં ત્યાં જોતી કહેવા લાગી, બધા ચાલ્યા ગયા છે, હવે અહીં કોઈ નહીં આવે. હું તેને સાઈડ પર લઈ ગયો અને તેને બેસવા માટે ખુરશી આપી અને પહેલાં તેને બેસવા કહ્યું અને કહ્યું, મેડમ ચિંતા ન કરો, બધા ચાલ્યા ગયા છે અને લગભગ અડધી કલાક પછી ફિલ્મનો બીજો શો છે અને તમે કોણ છો અને આટલા કેમ ડરો છો? હું તમારી મદદ કરીશ. મારી સહાનુભૂતિ જોઈને તે રડવા લાગી. પછી મને તે છોકરી પર અફસોસ થયો અને હું તેને પાણીની બોટલ લેવા ગયો. મેં તેને પાણી પીવા કહ્યું. પાણી પીધા પછી તે છોકરી થોડી નોર્મલ થઈ ગઈ, પરંતુ તેની હાલત ઘણી વિચિત્ર થઈ રહી હતી. એવું લાગતું હતું કે તે ખૂબ દોડીને આવી છે. તેના લાંબા વાળ વિખરાયેલા હતા અને તેને પુષ્કળ પરસેવો થઈ રહ્યો હતો. મેં મારા પેન્ટના ખિસ્સામાંથી મારો રૂમાલ કાઢ્યો અને તેને પરસેવો સાફ કરવા માટે આપ્યો. મેં કહ્યું, આલો અને તમારો ચહેરો સાફ કરીને મને શાંતિથી કહો કે તમારે ક્યાં જવું છે અને હું તમને કેવી રીતે મદદ કરી શકું. તે છોકરી કહેવા લાગી કે આ શહેરમાં મારું કોઈ નથી અને આ દુનિયામાં પણ મારું કોઈ નથી. મેં કહ્યું, તમારું કોઈ નથી ત્યારે તમે અહીં કેવી રીતે આવ્યા? તેને કહ્યું, હું આ શહેરની નથી, હું બીજા શહેરમાં રહેતી હતી. હું એક અનાથ છોકરી છું
અને તેથી અનાથ આશ્રમમાં રહેતી હતી. મને અનાથ આશ્રમમાં કહેવામાં આવ્યું કે એક પરિવારને કેરટેકરની જરૂર છે, તેથી તેઓએ મને મોકલવાનું નક્કી કર્યું. હું પણ ખુશ હતી કે હું મારા માટે પણ કંઈક કમાઈ શકીશ. તેથી તે પરિવાર મને દિલ્હી લાવ્યો અને તે લોકોએ મને તેમના બાળકો સંભાળવા માટે આપ્યા. હું દિવસ રાત તેમના બાળકોની સંભાળ રાખતી. જે ઘરમાં મને કેરટેકરની નોકરી માટે રાખવામાં આવી હતી તે માલકીન ખૂબ સારી હતી. તેણે હંમેશા મને મદદ કરી હતી અને મારા પ્રત્યે દયાળુ હતી. હું અહીં રહીને ખૂબ જ ખુશ હતી કારણ કે મને તેના ઘરે કોઈ તકલીફ ન હતી. હું તેમના બાળકોની સારી સંભાળ રાખતી હતી. આ કારણે માલકીન મને ઘણા પૈસા આપતી હતી. હું ત્યાં લગભગ 2 મહિનાથી કામ કરતી હતી. હું મારી માલકીન દ્વારા આપવામાં આવેલા પૈસાથી ખરીદી કરતી હતી અને મારા માટે સારી વસ્તુઓ પણ ખરીદતી હતી. તે ઘરે મને સમયસર ભોજન આપવામાં આવતું હતું અને રહેવા માટે પણ રૂમ આપવામાં આવ્યો હતો. ઘરે કામ કરતી વખતે મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. હું અહીં ખૂબ જ આનંદથી રહેતી હતી. મારી માલકીનનો પતિ અમેરિકામાં કામ કરતો હતો. તે થોડા દિવસ માટે તેના ઘરે આવ્યો હતો. એક રાત્રે મારી તબિયત સારી ન હતી અને હું મારા રૂમમાં સૂઈ રહી હતી. તેથી જ હું બાળકોની સંભાળ રાખી શકતી ન હતી. બીજી તરફ માલકીન તેના પતિના આવવામાં વ્યસ્ત હતી, જેના કારણે બાળકો ખૂબ પરેશાન કરતા હતા. પરંતુ મજબૂર થઈ મારે બાળકોની સંભાળ લેવા બહાર જવું પડ્યું. હું બાળકોની સંભાળ લેવા નીકળી રહી હતી ત્યારે માલકીનના પતિની નજર મારા પર પડી. માલકીનનો પતિ મારી તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. મને તેની સામે કામ કરવું મુશ્કેલ લાગી રહ્યું હતું. તેથી હું જલ્દી બાળકોને સુવડાવી અને મારા રૂમમાં પાછી આવી ગઈ હતી અને મારી તબિયત પણ સારી ન હતી. ઘરમાં બધા સૂઈ ગયા હતા. સમય લગભગ 2 વાગ્યાનો હતો. મારી તબિયત સારી ન હતી. મને ખૂબ જ માથાનો દુખાવો થતો હતો. આ કારણથી મને ઊંઘ ન આવી અને હું જાગી રહી હતી. ત્યારે અચાનક મેં જોયું કે મારી માલકીનનો પતિ અંદર આવ્યો. હું તેને મારા રૂમમાં જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારી તબિયત વિશે પૂછતા તે મારા રૂમમાં આવ્યો અને મારી તબિયત વિશે પૂછતા તે મારી નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હું તેના વર્તનથી ખૂબ પરેશાન હતી. મેં તેને કહ્યું, હું તમારા વિશે માલકીનને ફરિયાદ કરીશ. તમે મારા રૂમમાંથી ચાલ્યા જાઓ. તે દિવસે માલકીનના પતિ મારા રૂમમાંથી બહાર તો નીકળી ગયા હતા, પરંતુ બીજા દિવસે માલકીને કહ્યું કે તમે બાળકોનું ધ્યાન રાખો, હું ખરીદી કરવા જાઉં છું. માલકીન તો ઘરની બહાર ચાલી ગઈ હતી, પણ ઘરે હવે હું, બાળકો અને માલિક જ બાકી હતી. માલકીનના ઘરેથી બહાર નીકળ્યા પછી માલિકે મારી નજીક આવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે માલિકે મારા વાળ પકડી લીધા અને મને તેની નજીક ખેંચી અને મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. માલિકે મને કહ્યું કે તારે મારા બાળકોની સાથે મારું પણ ધ્યાન રાખવું પડશે અને જો તે મારી વાત નહીં માની તો હું તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં છોડું. માલિકની આ બધી વાતો સાંભળીને હું ડરી ગઈ, કારણ કે હું એવું કશું જ કરી શકતી ન હતી. હું માલકીનના આવવાની રાહ જોઈ રહી હતી. મેં વિચાર્યું હતું કે માલકીન આવશે તો હું તેને તેના પતિ વિશે બધું કહીશ, પણ ઘણો સમય થઈ ગયો હતો અને પછી જ્યારે ખબર પડી કે માલકીન શોપિંગ મોલથી તેના માતા પિતાના ઘરે ગઈ છે તો માલિકે ફરીથી મારી નજીક આવવાનો પ્રયત્ન શરૂ કર્યો. પરંતુ આ વખતે જ્યારે માલિક મારી નજીક આવવા લાગ્યા ત્યારે હું ઘરની બહાર દોડી ગઈ અને ઘરની બહાર ક્યાંક છુપાઈ ગઈ હતી. માલિકે વિચાર્યું કે હું ઘરેથી ભાગી ગઈ છું.
પરંતુ પછી અચાનક મેં માલકીનની કારના હોર્નનો અવાજ સાંભળ્યો અને માલકીન ઘરે આવી ગઈ હતી અને હું ખૂબ ખુશ થઈ ગઈ. મેં તેને બધી વાત કહી. તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ અને તેના પતિને પૂછ્યું કે આ છોકરી તમારા વિશે શું કહે છે. માલકીને કહ્યું કે તે જો સાચું બોલી રહી છે તો હું તમને છોડીશ નહીં. હું તમારા કાર્યોની સારી રીતે જાણું છું. ખબર નહીં તમને કેમ સમજાતું નથી કે હું ફક્ત તમારા બાળકો માટે જ આ ઘરમાં રહું છું, નહીંતર હું ક્યારની આ ઘર છોલી ચાલી ગઈ હોત. હાલમાં તે પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો શરૂ થઈ ગયો હતો. માલકીને મને મારા રૂમમાં જવા માટે કહ્યું, પરંતુ આ બધું જોઈને માલિક ખૂબ ગુસ્સે થઈ ગયા. તે સમયે તે માલકીનના કારણે ચૂપ રહ્યા, પણ બીજા દિવસે મેં જે સાંભળ્યું એ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેથી મારે ત્યાંથી ભાગવું પડ્યું. માલિક ફોન પર કોઈની સાથે વાત કરીને કહેતો હતો કે હું જલ્દીથી તે છોકરીને મારા કાબૂમાં કરીશ અને તેને તમારી પાસે લાવીને છોડી દઈશ. મારે તેના બદલામાં વધુ પૈસા જોઈએ છે, કારણ કે તે ખૂબ જ સુંદર છે અને સુંદરતાના વધુ પૈસા લાગે છે. પહેલાંની છોકરી બહુ સુંદર ન હતી, તેથી તમે લોકોએ મને તેના માટે ઓછા પૈસા આપ્યા, પણ આ વખતે હું ડબલ રકમ લઈશ. આનો અર્થ એ થયો કે માલિક મને વેચવા માંગતો હતો. આ બધું સાંભળીને મને ડર લાગવા લાગ્યો અને તે જ ક્ષણે હું ઘરેથી ભાગી ગઈ. પરંતુ ચોકીદારે જઈને માલિકને કહ્યું કે હું ભાગી ગઈ છું. તેથી માલિકે મારી પાછળ 2-3 ગુંડા મોકલ્યા અને હું ભાગતી આ વિસ્તારમાં આવી ગઈ. અહીં મેં ઘણા લોકોને મદદ માટે અપીલ કરી, પરંતુ કોઈએ મારી મદદ ન કરી. અને જ્યારે મેં ગુંડાઓને આવતા જોયા ત્યારે હું કારની નીચે છુપાઈ ગઈ, જેથી તે લોકો મને જોઈ ન શકે. તેઓ મને શોધવા અહીં આવ્યા હતા, પરંતુ હું તેમને દેખાઈ નહીં અને તેથી જ આ કારણે હું ડરથી ખરાબ રીતે રડી રહી હતી. તે પછી તમે મને જોઈ, તેથી મને ચિંતા હતી કે તમે કદાચ તેમાંથી એક નથી. પણ જ્યારે તમે કહ્યું કે હું તમારી મદદ કરીશ ત્યારે મને રાહત થઈ. પણ હજુ સુધી મારા દિલમાંથી એ લોકોનો ડર ગયો નથી. આટલું કહી તે છોકરી ચૂપ થઈ ગઈ. તેનો હાથ સતત તેના માથા પર હતો. એવું લાગતું હતું કે તેની તબિયત હજુ સુધી સારી નથી, અથવા તેને માથામાં દુખાવો થતો હતો, કે પછી તે છોકરી મને પોતાના વિશે કશું કહેવા માંગતી ન હતી. પણ મેં આ તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. તે છોકરી ખૂબ રડી રહી હતી. તેથી મેં તેને આશ્વાસન આપ્યું કે મેડમ, આ શહેરમાં તમારું કોઈ તો સગું હશે, કારણ કે તમે અહીં રહેતા 2-3 મહિના થયા છે, તો તમે કોઈને ઓળખતા જશો. હું તમને તેની પાસે છોડી દઈશ જેને તમે જાણો છો. મને જલ્દી કહો, કારણ કે શો શરૂ થવામાં માત્ર 10 મિનિટ બાકી છે. તે પછી મારે મારી નોકરી પર પણ ધ્યાન આપવું પડશે અને હું તમને આ રીતે છોડી શકતો નથી. હું પોતે એક બેઘર માણસ છું. ગામમાંથી અહીં ચોકીદારની નોકરી કરવા આવ્યો છું. મારી પાસે એક ભાડાનું મકાન છે જેમાં હું રહું છું અને હું હોટલનું ખાઈને ટકી રહ્યો છું. મારું જીવન આ રીતે જ ચાલે છે. હવે મને કહો કે હું તમારી સંભાળ કેવી રીતે રાખીશ. હું જ્યાં રહું છું ત્યાં પણ મારી સાથે 2-3 છોકરાઓ એક રૂમ શેર કરે છે. તેથી હું તમને ત્યાં પણ રાખી શકતો નથી, કારણ કે મને તે રૂમ પણ બહુ મુશ્કેલીથી મળ્યો હતો. હું તમને મારી સાથે નહીં રાખી શકું, કારણ કે તે રૂમમાં મારી સાથે છોકરાઓ રહે છે. આ મારી મામૂલી નોકરી છે, તેથી મારા માટે પણ વધુ પૈસા બચતા નથી અને હું રૂમ શેર કરું તો પણ મારા અડધાથી વધુ પૈસા ભાડામાં જાય છે. હું ગામમાં ઘરે ઘરે ઠોકર ખાતો હતો. જ્યારે મને અહીં નોકરી વિશે કોઈએ કહ્યું તો હું શહેરમાં આવીને કામ કરવા લાગ્યો. મારા પરિવારના ભલા માટે હું અહીં કામ કરું છું. મારી 3 કુંવારી બહેનો છે અને હું તેમનો એકમાત્ર ભાઈ છું. મારી માતા પણ વિધવા છે, એટલે દરેક વાતની જવાબદારી મારા માથે છે. મેં છોકરી સાથે મારો પરિચય કરાવ્યો અને મેં તેને કહ્યું
ચાલો હું તમને મારી ઓફિસમાં બેસાડું છું. થોડા સમય પછી જ્યારે મારી ડ્યુટી બંધ થશે ત્યારે હું જોઈશ કે તમારું શું કરવાનું છે. આટલું કહી હું તેને ઓફિસે લઈ ગઈ અને તે બેસી ગઈ. પછી હું મારી નોકરી કરવા ગેટ પર ગયો હતો, પણ હું સતત તે જ છોકરી વિશે વિચારતો હતો અને મારું ધ્યાન તે છોકરી પર હતું. હું વિચારતો હતો કે આ અજાણી છોકરીનું શું કરવું, કારણ કે તે મારા માટે જાણીતી ન હતી. પરંતુ તેમ છતાં હું તેના વિશે ખૂબ જ ચિંતિત હતો, કારણ કે મેં તેને વચન આપ્યું હતું કે હું તેની મદદ કરીશ. તેથી મારે મારી જવાબદારી નિભાવવાની હતી. મેં મારા મિત્રને ફોન કર્યો અને પછી તેને આ છોકરી વિશે બધું કહ્યું. પરંતુ મારા મિત્રએ મને આ છોકરી વિશે ખૂબ જ ખોટી સલાહ આપી. તેને ખોટું બોલવાનું શરૂ કર્યું. તેનો અર્થ એ જ હતો કે આપણે તે છોકરીનો દુરુપયોગ કરી શકીએ છીએ. મારા મિત્રની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે હું એક એવી વ્યક્તિ હતો જે સ્ત્રીઓનું સન્માન કરતો હતો. કોઈ છોકરીને જોઈને મારો ઈરાદો ક્યારેય બગડ્યો ન હતો, કારણ કે મારા ઘરમાં પણ નાની બહેનો હતી. મારી ડ્યુટી લગભગ રાત્રે 8 વાગે બંધ થઈ ગઈ હતી. તે છોકરી હજુ પણ ઓફિસમાં બેઠી હતી અને ત્યાં આંખો બંધ કરીને સૂતી હતી. મેં તેને જગાડી ત્યારે તેના ચહેરા પર ડર સ્પષ્ટ હતો. મેં તેને કહ્યું, ચાલો હું તમને પોલીસ સ્ટેશન લઈ જાઉં. ત્યાંની પોલીસ તમને મદદ કરશે, કારણ કે અહીં આ રીતે રહેવું તમારા માટે તો યોગ્ય નથી. આખી રાત બાકી છે, તમે ક્યાં જશો? શહેરનું વાતાવરણ પણ બહુ ખરાબ છે. હું તમને એકલો છોડી શકતો નથી. હું તમારા માટે એક જ વસ્તુ કરી શકું છું કે હું તમને પોલીસને સોંપી દઉં. તમે તમારી બધી સમસ્યાઓ પોલીસને જણાવો અને પોલીસ તમને તમારા આશ્રમ સુધી પહોંચાડશે. તે છોકરી કહેવા લાગી, ના ના, મહેરબાની કરીને મને પોલીસ પાસે ન લઈ જાઓ. હું પોલીસથી ખૂબ ડરું છું. આટલું કહી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેથી મેં તેને કહ્યું, ઠીક છે, મારી એક મોટી બહેન છે જે આ શહેરમાં રહે છે. હું તમને તેના ઘરે છોડી દઈશ. ત્યાં રાત વિતાવી સવારે હું કંઈક કરીશ. તમે મારી બહેનના ઘરે આરામથી રહી શકો છો. અને મારી બહેન કોઈ મોટા બંગલામાં નોકરી કરવા જાય છે. તમે તેની સાથે કામ કરવા પણ જઈ શકો છો. મેં તે છોકરીને ઘણા ઉપાયો કહ્યા, પણ હજુ સુધી તે છોકરી માથે હાથ રાખીને જ બેઠી હતી. એવું લાગતું હતું કે તેની તબિયત સારી નથી. હું તેના ઊભા થવાની અને આગળ વધવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે તેણે મારો શર્ટ માંગ્યો અને મને બહાર જવા કહ્યું. હું શર્ટ આપીને ચૂપચાપ બહાર આવ્યો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે તેણે મારો શર્ટ તેના ચહેરા પર એ રીતે બાંધ્યો હતો કે કોઈ તેને ઓળખી ન શકે. મેં બીજો શર્ટ પહેર્યો અને દૂરનો સંબંધ ધરાવતી મારી બહેનના ઘરે પહોંચ્યો. ત્યાં મેં મારી બહેનને બધી વાત કહી અને તે છોકરીને મારી બહેનના ઘરે મૂકી દીધી. તે પછી હું મારા રૂમમાં આવ્યો અને રૂમમાં આવ્યા પછી હું મારા બધા કામમાંથી મુક્ત થઈને સૂઈ ગયો હતો. પણ તે છોકરીનો ચહેરો મારી આંખો સામે વારંવાર આવતો હતો. હું એ સુંદર છોકરી વિશે વિચારતો હતો, જેની નિર્દોષ આંખોમાં ઘણા રાજ છુપાયેલા હતા. હું તો તેને જોતા જ તેના માટે પાગલ થઈ ગયો હતો, પણ હું તેના સપના જોઈ શકતો ન હતો. તે ખૂબ જ સુંદર છોકરી હતી. તે અનાથ હોવા છતાં પણ ભણેલી અને સુંદર હતી. જ્યારે હું ગામમાં રહેતો એક પરેશાન અને બેરોજગાર છોકરો હતો. લાંબા સમય સુધી આ છોકરી વિશે વિચારી હું ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને જ્યારે સવારે મેં મારી આંખ ખોલી ત્યારે મને સૌથી પહેલાં એ છોકરીનો વિચાર આવ્યો. તેથી હું તેને મળવા મારી બહેનના ઘરે ગયો. હું મારી બહેનના ઘરે ગયો તો તે છોકરી ખૂબ ખુશ દેખાતી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. હું વિચારી રહ્યો હતો કે જે છોકરીને મેં ગઈ કાલે જોઈ હતી અને જેને હું અત્યારે જોઈ રહ્યો હતો, શું એ આ છોકરી હતી? કારણ કે ગઈકાલે આ છોકરીની હાલત
બહુ ખરાબ હતી અને તે રડતી હતી. પણ હવે આ છોકરી બહુ ખુશ દેખાતી હતી. તે મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. તેથી મેં તે છોકરીને પૂછ્યું, મેડમ, આજે તમે આટલા ખુશ કેમ દેખાઈ રહ્યા છો? લાગે છે તમારી બહેન તમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. તો તે કહેવા લાગી, હા, તમારી બહેને મારું બહુ ધ્યાન રાખ્યું છે, પરંતુ હું આનાથી ખુશ નથી, પરંતુ બીજી કોઈ વાતથી ખુશ છું. તે સતત મારી સામે સ્મિત સાથે જોઈ રહી હતી. મેં કહ્યું, બીજી વારી એવી કઈ વાત છે જેનાથી તમને આનંદ થાય છે? મેં હસીને તે છોકરીને પ્રશ્ન પૂછ્યો. તે છોકરી કહેવા લાગી, મારું નસીબ જુઓ, મને ક્યાંથી ક્યાં લાવ્યું. પહેલાં મેં એક પરિવારમાં કેરટેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તે પછી હું તમને મળી. મેં આજ સુધી સુખી જીવનની કલ્પના કરી નથી, પણ આજે મેં નક્કી કર્યું છે અને હું તમને આ વિશે જણાવવા માંગુ છું, કારણ કે આ વખતે મને મારા જીવનમાં ખુશીઓ આવતી દેખાઈ રહી છે. મેં હસતા હસતા કહ્યું, તમે શું કહેવા માંગો છો? તે મને સમજાયું નહીં. તે કહેવા લાગી કે ચોકીદાર સાહેબ, હું તમારા પ્રેમમાં પડી ગઈ છું. તમને જોઈને મને લાગે છે કે તમે મારા સપનાનો રાજકુમાર છો. આજ સુધી મને કોઈએ મદદ કરી નથી, પરંતુ જે ક્ષણે તમે મને મદદ કરી, હું સમજી ગઈ કે તમે એવી વ્યક્તિ છો જે મારા જીવનમાં ખુશીઓ લાવી શકો છો. તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું પહેલી નજરે જ તમારા પ્રેમમાં પડી ગઈ છું. તમે મને સ્વીકારો, જેથી આ શહેરમાં તમારી સાથે બીજી વ્યક્તિ પર રહેવાવાળી આવી જાય. તમને પણ કોઈ સાથી મળી જાય. હું જાણું છું કે મારા જેમ આ શહેરમાં તમારું પણ કોઈ નથી. એ છોકરીની આ બધી વાતો સાંભળીને મને નવાઈ લાગી. એ છોકરીએ તો મારા દિલની બધી વાત એના શબ્દોથી વ્યક્ત કરી દીધી હતી, કારણ કે હું પર પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો. મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી કે આટલી સુંદર છોકરી પોતે જ મને લગ્ન માટે પ્રપોઝ કરશે. અને એવો કયો વ્યક્તિ હોય જે આટલી સુંદર છોકરી સાથે પોતાનું જીવન પસાર કરવાની ના પાડશે? હું તો તેની સાથે લગ્નના સપના જોવા લાગ્યો અને તેનો હાથ પકડી અને તરત જ તેને રેસ્ટોરન્ટ લઈ ગયો. અમે બંને ત્યાં ગયા અને સારો નાસ્તો કર્યો અને તે પછી મેં મારા રૂમમેટને સમાચાર આપ્યા કે મારા જીવનમાં એક છોકરી આવી છે. એક સુંદર છોકરીએ મને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ દીપિકાએ મારા રૂમમેટની સામે જવાની ના પાડી દીધી. તેથી મને આનાથી ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે શહેરમાં તો તેને કોઈ ઓળખતું ન હતું. કદાચ તેને એ છોકરાઓ સામે જવાનું પસંદ ન આવ્યું હોય, પણ મેં તેના પર એટલું ધ્યાન ન આપ્યું. પછી હું દીપિકાનો હાથ પકડી તેને લગ્ન માટે કોર્ટમાં લઈ ગયો. ત્યાં ગયા પછી મેં મારા 2 મિત્રોને બોલાવ્યા અને તેઓ અમારા સાક્ષી બન્યા. આ પછી અમે બંને લગ્ન કરી લીધા. પરંતુ ટેન્શન એ હતું કે હું દીપિકા સાથે લગ્ન કરી તેને રાખીશ ક્યાં, કારણ કે હું જે રૂમમાં રહેતો હતો ત્યાં મારી સાથે 3 છોકરાઓ રહેતા હતા. પરંતુ ભગવાને મારી સાંભળી અને રહેવાનો બંદોબસ્ત પણ થઈ ગયો. મેં સિનેમા હોલના માલિકને આ કહ્યું અને તે પણ કહ્યું કે હું મારી પત્નીને ક્યાં લઈ જઈશ અને તેને ક્યાં રાખીશ. એટલા માટે તેઓએ મને એક નાનકડો ઓરડો આપ્યો અને કહ્યું, પૈસા તમારા પગારમાંથી કપાશે. મારા લગ્નની વાત સાંભળીને સિનેમા હોલનો સ્ટાફ પણ ખુશ થઈ ગયો. મને રહેવા માટે રૂમ મળી ગયો હતો. હું અને દીપિકા તે ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. દીપિકાને આ નાનકડું ઘર ખૂબ જ પસંદ આવ્યું હતું અને દીપિકાની ખુશીનો કોઈ પાર ન હતો. અને હું દીપિકાનો પતિ બનવું ખૂબ ભાગ્યશાળી માનતો હતો. આ રીતે અમારા લગ્ન જીવનને 1 અઠવાડિયું પસાર થઈ ગયું અને અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. હું સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી પણ ચોકીદારની નોકરી કરતો. આ સમય
દરમિયાન મેં દીપિકા વિશે એક વાત નોંધી હતી. વાત એવી હતી કે દીપિકા મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે રિએક્ટ કરતી હતી. જ્યારે તે મારી ખૂબ નજીક લેતી અને મારું બધું કામ કરતી. ક્યારેક તે મને કહેતી કે ખાવાનું રાશન પૂરું થઈ ગયું છે, ઘરે રાશન લાવીને આપો, પણ રાશનની સાથે તે ફટકડી પણ મંગાવતી હતી. કેટલીક વખત તે પિઝા મંગાવીને ખાતી, પરંતુ ક્યારેક તે કહેતી કે મને પેટમાં દુખાવો થાય છે, તેથી હું બીજું ભોજન લઉં છું. પરંતુ તે મારી સાથે બેસીને ભોજન ખાતી ન હતી અને કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતી હતી. આ રીતે ધીમે ધીમે અમારા લગ્નને 2 મહિના વીતી ગયા. તેથી હવે હું ઈચ્છતો હતો કે અમારું કુટુંબ આગળ વધે અને અમને બાળકો પણ હોય. પરંતુ મારી પત્ની હજી બાળકો વિશે વિચારવા માંગતી ન હતી. એક દિવસ તેને મને તેના મોબાઈલ પર એક જાહેરાત બતાવી અને કહ્યું, મેં તમારા વિશે કંઈક વિચાર્યું છે, જેથી આપણે જિંદગી બદલવાની છે. મેં દીપિકા તરફ જોયું અને કહ્યું, તારો મતલબ શું છે? આ જાહેરાત જોઈ મારું જીવન બદલાઈ જશે? તેણે પોતાનો મોબાઈલ ઓફ કરી અને બાજુમાં રાખ્યો અને બોલવા લાગી, અરે નહીં, તે વિદેશમાં નોકરી માટેની જાહેરાત છે. હું મોબાઈલ ચેક કરી રહી હતી ત્યારે એક જાહેરાત આવી. વિચાર્યું તમને પણ બતાવું. મોટે ભાગે હું જાહેરાતો જોતી રહું છું. તમારી પત્ની એવી નથી, ભણેલી છે, એટલે મોબાઈલમાં હું નાની નાની વાતો વાંચું છું. મારી પત્ની અહંકાર સાથે વાત કરતી હતી. મારી પત્નીની વાત સાંભળીને મને લવાઈ લાગી. ખબર નહીં, તેને તેના મગજમાં માની લીધું હતું કે તે મારા માટે નોકરી શોધશે. બીજા દિવસે તેને મારી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ કાગળ મંગાવ્યા અને પાસપોર્ટ વિઝા કરાવવા માટે મને તેની સાથે લઈ ગઈ. મને નોકરી માટે મોડું થઈ રહ્યું હતું, તેથી તે શું કરી રહી હતી મેં તેના પર બહુ ધ્યાન આપ્યું ન હતું. તે મારા કરતાં વધુ ભણેલી હતી, તેથી જ મેં તેની વાત પર બહુ ધ્યાન ન આપ્યું. પણ મને એટલી ખબર હતી કે મારી પત્ની મને બીજી નોકરી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. મારો પાસપોર્ટ ઓફિસમાંથી બહાર આવ્યો ત્યારે તે ખૂબ ખુશ દેખાતી હતી. 1 મહિનામાં જ મારા વિઝાની પર વ્યવસ્થા થઈ ગઈ હતી. ભગવાન જાણે કે આ તે કેવી રીતે કરી રહી હતી, પરંતુ ગમે તે હતું, હું ખૂબ ખુશ હતી. મેં ચોકીદારની નોકરી છોડવાનું વિચારી લીધું હતું અને મારી પત્નીના કહેવા મુજબ લંડનમાં નોકરી કરવાનું વિચાર્યું હતું અને અમે ત્યાં જવાની તૈયારી હવે કરવા લાગ્યા હતા. કારણ કે લંડન જવું એ કોઈ નાની વાત નથી. પણ મારી પત્નીએ કહ્યું કે લંડનમાં એક એજન્ટ સાથે તેને મારી નોકરી વિશે વાત કરી છે. મારા બધા મિત્રો મને ખૂબ નસીબદાર માનતા હતા, કહેતા કે તું નસીબદાર છો કે તને એક સારી પત્ની મળી છે અને હવે તને સારી નોકરી પણ મળવાની છે. તારું આખું જીવન બદલાઈ જશે. લંડન જતા પહેલાં દીપિકાએ મારી પાસે વચન લીધું કે લંડન ગયા પછી તમે બિલકુલ બદલાશો નહીં. તમે જેવા છો તેવા જ રહેશો. મેં પણ તેને વચન આપ્યું હતું કે હું હંમેશા તારા માટે પહેલાં જેવો જ પતિ બનીને રહીશ. ત્યાં ગયા પછી મારામાં કોઈ બદલાવ નહીં આવે અને હું તારો ખૂબ આભારી છું. તે મને ખૂબ મદદ કરી. પછી અમે લંડન જવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે દીપિકાની સ્ટાઇલ પણ હવે બદલાઈ ગઈ હતી. એ પછી અમે લંડન પહોંચ્યા ત્યારે દીપિકા ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાતી હતી. ત્યાં પહોંચીને મને તે એક બંગલામાં લઈ ગઈ. તેને જોઈ એવું લાગી રહ્યું હતું કે તે અહીંનું બધું જાણે છે. તેનો આત્મવિશ્વાસ કંઈક અલગ હતો. દીપિકાને જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. લંડન આવતાની સાથે જ તેના લંડનના કપડાં પહેરી લીધા હતા. તેને મને કહ્યું કે તે મને તેના એક પરિચિતના બંગલે લઈ જતી હતી. હું બંગલામાં જઈ અને એક બાજુ બેસી ગયો અને તે કોઈ કામ માટે રૂમમાં ગઈ.
અને રૂમમાં જઈને તે ઘણા સમય પછી પણ બહાર ન આવી અને તેની રાહ જોતા મને ઊંઘ આવવા લાગી અને હું દીપિકાની રાહ જોતા સૂઈ ગયો. પણ ન તો દીપિકા આવી કે ન તો આ બંગલાનો માલિક, જાણે તે તો કોણ હતો. અને જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું ફરીથી બંગલાની અંદર એકલો જ હતો. મેં તે રૂમની અંદર જોયું જે રૂમમાં દીપિકા ગઈ હતી, પરંતુ તે રૂમની અંદર કોઈ ન હતું. હું આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને બહાર જઈને દીપિકાના આવવાની રાહ જોવા લાગી, કારણ કે હું અહીં લંડનના રસ્તા વિશે કંઈ જાણતો ન હતો. થોડા સમય પછી મેં જોયું કે દીપિકાએ ટૂંકા કપડાં પહેર્યા હતા અને જ્યારે તે બંગલાના ગેટમાંથી બહાર આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. હું પણ ગેટની બહાર ઊભો હતો અને તેને જોઈને ખૂબ જ આશ્ચર્ય થઈ ગયો હતો. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો કે તે અહીં આવ્યા પછી કેટલી બદલાઈ ગઈ હતી. તેને આટલા નાના કપડાં પહેરતા જોઈ હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. દીપિકાએ કહ્યું કે અમે આ બંગલામાં રહીશું. આ મારી મિત્રનો બંગલો છે. તે આ બંગલામાં જ્યાં સુધી નથી તો ત્યાં સુધી આપણે અહીં રહીએ છીએ. હું બંગલાની અંદર ગયો અને નહાઈને ફરી સૂઈ ગયો. લગભગ અડધી રાત થઈ ગઈ હતી. જ્યારે મેં અડધી રાત્રે મારી આંખ ખોલી ત્યારે દીપિકા માથું પકડીને બેઠી હતી. જ્યારે તેની બાજુમાં એક પર્સ પડ્યો હતો અને જ્યારે મેં તે ખુલ્લા પર્સ તરફ જોયું તો હું હેરાન થઈ ગયો. મને એ જોઈને આઘાત લાગ્યો કે તેમાં પૈસા ભરેલા હતા જે લંડનના ચલણના હતા અને કેટલાક પૈસા ભારતીય ચલણના હતા. પણ હું આ પૈસાનો અર્થ સમજી શક્યો નહીં. જ્યારે દીપિકા અસ્વસ્થતા અનુભવતી હતી, મેં દીપિકાને કહ્યું, દીપિકા, તને શું થયું છે? તારી તબિયત તો ઠીક છે, પણ મને એવું કેમ લાગે છે કે તું પહેલાં પણ અહીં આવી છો? તું મારાથી કંઈક છુપાવે છે, સાચું કે? આ બંગલો કોનો છે? હું દીપિકાને વારંવાર પૂછતો હતો, પણ દીપિકા ચિંતિત બેઠી હતી. જ્યારે દીપિકાએ મારી વાતનો જવાબ ન આપ્યો ત્યારે હું પણ ફરી અને સૂઈ ગયો. હું સવારે ઉઠ્યો ત્યારે દીપિકાની તબિયત સારી ન હતી. તેથી જ હું તેને ઉપાડી ડૉક્ટર પાસે લઈ ગયો. હું અહીંના રસ્તાઓ જાણતો તો ન હતો, પણ મને નજીક જે હોસ્પિટલ દેખાયું હું તેને ત્યાં લઈ ગયો. ડૉક્ટરે દીપિકાની સારવાર કરી અને ડૉક્ટરે મને કહ્યું કે આ મેડમ ડ્રગ્સ લે છે, તેથી તેણે તેના મગજ પર કબજો કરી લીધો છે, જેના કારણે તેને માથાનો દુખાવો થાય છે. જ્યારે દીપિકા હોશમાં આવી ત્યારે મેં તેને પૂછ્યું કે તે મારાથી આટલી મોટી વાત કેવી રીતે છુપાવી છે. હું ત્યારે દીપિકા પર બૂમો પાડી રહ્યો હતો અને ડૉક્ટર મને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા. ડૉક્ટરે દીપિકાને કહ્યું, શું તમને કોઈ સમસ્યા છે? તો દીપિકા રડતી મારી તરફ ઈશારો કરતા ડૉક્ટરને કહ્યું કે આ મારા પતિ છે અને તે ઘણી વખત પાગલ થઈ જાય છે. તેની વાત સાંભળી ડૉક્ટરે વોર્ડ બોય તરફ ઈશારો કર્યો અને તેઓએ આવી મને બંને બાજુથી પકડી લીધો અને થોડા સમય પછી હું લંડનના પાગલખાનામાં હતો. અહીં મને ઘણા પાગલ લોકો વચ્ચે તારું મારીને રાખવામાં આવ્યો હતો. દીપિકાની આવી ક્રિયાઓ જોઈને હું ચોંકી ગયો કે તેને આ શું કર્યું. હું તો એક મોટી સમસ્યામાં ફસાયેલો હતો કે દીપિકા તે શું કર્યું તે હું સમજી શકતો ન હતો. હું લોકોને ખાતરી આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે હું પાગલ નથી, પરંતુ ડૉક્ટરો કહેતા હતા કે દરેક પાગલ વ્યક્તિ કહે છે કે હું પાગલ નથી. પાગલખાનામાં મારા જેવા 2-3 બીજા સામાન્ય લોકો પણ હાજર હતા. તેમાંથી એક પાગલ માણસ થોડો સામાન્ય લાગતો હતો. એક પાગલ છોકરી પણ પેલા માણસ સાથે વાત બરાબર રીતે કરતી હતી. એ માણસે મને પોતાની પાસે બોલાવ્યો અને કહેવા લાગ્યો
તો તમારી સમસ્યા શું છે? મેં તેને દીપિકા વિશે બધું કહ્યું અને તેને કહ્યું કે હું પાગલ નથી. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને કહ્યું કે તારી પત્ની કોઈ સામાન્ય છોકરી નથી. તે છોકરી લંડનના એક બહુ મોટા બિઝનેસમેનની દીકરી છે. તેને ફક્ત તમારો ઉપયોગ કર્યો છે. તારી સાથે જ નહીં, મારી સાથે જે થયું એ પણ. ફરક એટલો જ છે કે મેં છોકરી સાથે લગ્ન કર્યા ન હતા. તેણે મને તેના પ્રેમની જાળમાં ફસાવી દીધો હતો. મારી વાત સાંભળીને એ માણસ મને સાંત્વના આપી રહ્યો હતો કે અહીં આવું જ થાય છે. અહીંની બગડેલી છોકરીઓ અહીંથી ભાગી જાય છે અને બીજા શહેરમાં ગયા પછી તે છોકરાઓને લાલચ આપીને અહીં લાવે છે. ક્યાં તો તે છોકરાઓને અહીં લાવ્યા પછી તેમને પાગલ સાબિત કરી પાગલખાનામાં મોકલી દે. શું તમે જાણો છો કે અહીં બગડેલી અમીર છોકરીઓનું શું કામ છે? આ છોકરીઓ ફટકડીમાં ડ્રગ્સ ભેરવે છે અને અલગ અલગ દેશો અને અલગ અલગ શહેરોમાં જઈને આ નશો વેચે છે અને પોતે પણ ડ્રગ્સ લે છે. કારણ કે લંડનમાં ફટકડી મળતી નથી. તેથી જ અહીં મોટા ભાગના લોકો ભારત જાય છે અને દુકાન પરથી ફટકડી ખરીદે છે અને ત્યાંથી લોકોને લાલચ આપવાના બહાને લંડન લાવે છે અને પછી છોડી દે છે. અને આ રીતે નશો આ લોકોના મન પર કબજો જમાવી લે છે. એ જ અમીર બગડેલી છોકરીઓ છોકરાઓને ફસાવે છે. જ્યારે તે માણસ આ બોલ્યો ત્યારે મારા મનમાં દીપિકાની એક એક હરકતો ઘૂમી રહી હતી. હું તેને સુંદરતા માટે પાગલ થઈ એ પણ ભૂલી ગયો હતો કે એક સુંદર અને લાચાર છોકરી મારી સાથે લગ્ન કરવા કેમ રાજી થઈ હતી. પણ હવે હું શું કરી શકું? હું આ અજાણ્યા દેશમાં કોઈને ઓળખતો ન હતો અને મારા માતા પિતાને પણ તેના વિશે કંઈ ખબર ન હતી. એટલા માટે હું ચૂપ રહ્યો. પણ જ્યારે 2 મહિના વીતી ગયા ત્યારે મેં જોયું કે દીપિકા મને અહીંથી લેવા આવી હતી અને તે ખૂબ રડી રહી હતી અને મારી પાસે માફી માંગી રહી હતી. તે કહેતી હતી કે મેં તમારી સાથે જે કંઈ કર્યું તે માટે મને માફ કરો. હું ખોટી સંગતમાં પડી હોવાથી હું ખોટું કામ કરતી હતી. દીપિકાને તેની ભૂલથી ખૂબ જ શરમ આવી. પણ મેં તેને પૂછ્યું કે મને ખબર છે કે તમે મને અહીં શા માટે અને કયા કારણોસર લાવ્યા છો, પણ હવે મને એ પણ કહો કે તમે મને અહીં લઈ જવા કેમ માંગો છો? તો દીપિકાએ કહ્યું કે મેં તમારી સાથે ખોટું કર્યા પછી મને દરરોજ મારી ભૂલનો અહેસાસ થતો હતો કે તમે મારું કેટલું ધ્યાન રાખ્યું. તમે મને ખૂબ મદદ કરી. મેં તમારી સાથે ખોટું બોલ્યું તેમ છતાં તમે મારી વાત માની. મારા પિતાએ મને ઘરમાં કેદ કરી દીધી હતી જેથી હું ફરીથી આવું કામ ન કરું. પણ હું રોજ તમને મારા સપનામાં જોતી હતી અને મેં જોયું હતું કે તમે મારી ભૂલના કારણે ખૂબ જ પરેશાન છો. તેથી મેં મારા પિતાને કહ્યું છે કે તે તમને પાગલખાનાથી મુક્ત કરાવે. મેં મારા પિતા સામે હાથ જોડીને તેમની પાસે માફી માંગી કે હું ફરી ક્યારેય આવું કામ નહીં કરું, પણ તે તમને છોડાવી દે. હું તમારી પત્ની છું અને હું શપથ લઉં છું અને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય ખોટું નહીં કરું. કૃપા કરીને મને અહીંથી લઈ જાઓ અને મને મારી દુનિયામાં પાછા લઈ જાઓ જ્યાં અમે અમારા જીવનની નવી શરૂઆત કરી હતી. મેં મારી પત્નીને માફ કરી દીધી હતી. તેના કાર્યોથી તેને ખૂબ જ શરમ આવી હતી. દીપિકાના પિતા પણ મારી પાસે આવ્યા અને મારી પાસે માફી માંગી. પણ તેની એક શરત હતી. શરત એવી હતી કે હું તેની પુત્રીને મારી સાથે ભારત પાછી લઈ જાઉં. તે પોતાની દીકરીને ફરી આવું ખોટું કામ કરતી જોવા માંગતા ન હતા. દીપિકાના પિતા પણ ભારતીય હતા અને તેમણે લંડનમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને તે ત્યાં જ રહેતા હતા.
દીપિકાએ ઘણા છોકરાઓને મૂર્ખ બનાવ્યા હોવા છતાં તેને આજ સુધી કોઈ સાથે લગ્ન કર્યા ન હતા. તેણે માત્ર મારી સાથે જ લગ્ન કર્યા હતા. તેથી જ દીપિકા મારા પ્રેમમાં પડી ગઈ હતી. અમે બંને પતિ પત્ની ભારત પાછા આવી ગયા હતા અને મેં દિલ્હી જઈને એક ઘર ખરીદ્યું હતું અને દીપિકાના પિતાએ મને અહીં બિઝનેસ કરવા માટે પૈસા આપ્યા હતા. મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હું મારી પત્ની સાથે ખૂબ જ ખુશ છું અને મારા નવા ઘરમાં ખુશીથી મારું જીવન જીવી રહ્યો છું. મેં મારી માતા અને બહેનોને પણ ગામમાંથી અહીં બોલાવ્યા અને મારી બહેનોના એક પછી એક લગ્ન પણ કરાવ્યા. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.